જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને યુવતી સાથે બનેલી ઘટનાએ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. ઘટનાએ પાણીપુરીની સ્વચ્છતા મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાતના. આપની સાથે હું છું કૃણાલ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો સમાચાર સામે આવી રહ્યા છે કે બહાર ખાવાના શોખીન લોકો ચેતી જજો. ફરી એક વખત એવી ઘટના સામે આવી છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં કે જ્યાં પાણીપુરીની લારીનો વિવાદ. યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળતા ચકચાર મચી છે. જે હા, ડીમાર્ટ પાસે ઊભા પાણીપુરીના સ્ટોલમાં આ જે ઘટના બની છે તેનો વિડીયો પણ વાયરલ થયો છે. યુવતી સાથે બનેલી ઘટનાએ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. પ્રથમ પાણીપુરીમાં વાળ મળ્યો અને ત્યારબાદ છેલ્લી પાણીપુરીમાં હાડકું નીકળતા આ ગંભીર ઘટના સામે આવી છે. સ્ટોલ સંચાલક દ્વારા શરૂઆતમાં હાડકાને લાકડું કહેવામાં આવી હતી. ત્યારબાદ એ લાકડું સમજનાર સ્ટોલનો માલિક જ્યારે તેમણે કાપવાનો પ્રયત્ન કર્યો ત્યારે હકીકતનો સ્વીકાર કર્યો. આ લાકડું નહીં પણ હાડકું છે. બાદમાં અન્ય ગ્રાહકોને પણ આ વસ્તુ છે તેની જાણ થઈ અને ત્યારબાદ વિચારણા બાદ સ્ટોલ સંચાલકે ભૂલનો સ્વીકાર કર્યા હોવાની પણ વાત સામે આવી. હાડકું ઉડીને આવ્યું હશે તેવું કહેવામાં આવ્યું હોવાનો પણ સ્ટોલ માલિકે દાવો કર્યો. ઘટનાએ પાણીપુરીની સ્વચ્છતા મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ અત્યારે તપાસમાં ઉતર્યું છે. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા વિડીયો અને સ્થળની ખરાઈની શરૂઆત પણ કરવામાં આવી છે. આ ઘટના બની છે કે તમે ગમે તે જગ્યાએ સ્ટોલ પર તમે ખાણીપીણી માટે જતા હોવ છો ત્યાં કેવા પ્રકારની વાનગીઓ વાપરવામાં આવે છે અને તેની તમારા આરોગ્ય ઉપર કેવી અસર પડે છે તેનો આ જીવતો દાખલો એ અમદાવાદના ક્રિષ્ના ભેળ પકોડી પાણીપુરીની લારીમાંથી સામે આવી રહ્યું છે કે જ્યાં પાણીપુરીની પ્લેટ એક મહિલાએ ઓર્ડર કરી અને ઓર્ડર કરી ત્યારે પ્રથમ પકોડીની અંદર વાળ નીકળ્યો અને ત્યારબાદ ફરી એક પકોડીની અંદર હાડકું છે તે નીકળ્યું. હાડકાના પુરાવા સાથે આ યુવતીએ વિડીયો બનાવ્યો અને આ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયાની અંદર એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એટલે કે ખાણીપીણીના શોખીન લોકો, તમે બહાર ખાણીપીણી ખાવા જાઓ છો તો એકવાર ચેતજો, તમારી સાથે પણ કદાચ આવું થઈ શકે છે. કેમ કે આવી અનેક ઘટનાઓ એ નાની રેસ્ટોરન્ટ હોય કે પછી મોટી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ હોય તેમાંથી પણ આવી વસ્તુઓ સામે આવી રહી છે અને તેના જ કારણે હવે આરોગ્ય વિભાગ ઉપર પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે કે શું આરોગ્ય વિભાગ એ તટસ્થતાપૂર્વક એ તમામ જગ્યાએ તપાસ કરે છે કે કેમ. જોઈએ આ વિડીયો. રાણી BRTS બસ સ્ટોપ અને આર્વિડ ટ્રાન્સક્યુ પ્લાઝાની સામે અહીંયા આ કૃષ્ણા ભેળ પકોડી સેન્ટર છે. અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા સમથિંગ 6:30 વાગ્યા જેવું. અમે પહેલી પકોડી ખાધી તો મારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવાનો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે અમે એમને કીધું તો એમણે અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમણે બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં. રાણી BRTS બસ સ્ટોપ અને આર્વિડ ટ્રાન્સક્યુ પ્લાઝાની સામે અહીંયા આ કૃષ્ણા ભેળ પકોડી સેન્ટર છે. અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા સમથિંગ 6:30 વાગ્યા જેવું. અમે પહેલી પકોડી ખાધી તો મારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવાનો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે.
જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમણે બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના આ લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.